મિત્રો આપણી સાથે અત્યારે દિનેશભાઈ જાદવ છે, જેઓને L4 L5 માં ખૂબ જ ગાદી દબાતી હતી, ડિસબલ્જ હતું. તો આપણે એનો સૌપ્રથમ MRI એક્સરે જોઈશું. જે આપ જોઈ શકો છો મિત્રો કે આ પ્રભુજીને આ L4 L5 S1 માં આપ જોઈ શકો છો ખૂબ જ ગાદી દબાઈ છે, જે આપ જોઈ શકો છો. અહીં પણ જોઈ શકો છો. L4 L5 ને S1 માં જેનો MRI રિપોર્ટ પણ આપ જોઈ શકો છો મિત્રો. તો દિનેશભાઈ, આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ થતી હતી તમને? આ જે ગાદીની જે તકલીફ હતી એને હિસાબે તમને કેવી કેવી તકલીફ થતી હતી ને આપ ક્યાંથી આવો છો? બોટાદથી આવું છું સાહેબ, અને ગાદી ખસી ગઈ હતી અને અતિશય દુખાવો થતો હતો, અને ગાદી ખસી જવાના લીધે થઈને આખો પગ દુખતો હતો, ઠીક અહીંથી માંડીને તે નીચે સુધી. અને દુખાવો સાહેબ એટલો દુખાવો થાય કે એની કોઈ સીમા નહીં. નો બેસી શકાય, નો ઊભું રહી શકાય. ગમે ને અહીંયા આવવું હોય ને તો ગાડીમાંથી અહીં પેલા વ્યવસ્થા કરાવવી પડે કે અહીંયા જગ્યા ખાલી છે ને સુવા માટે, તો જ ત્યાંથી હાલતું થવાનું, નકર અહીંયા સુવાનો કોઈ ઓલો ન રહે, એટલો દુખાવો થાય. પણ પછી અહીંયા તમારી ટ્રીટમેન્ટ લીધા કેડે હાવ સારું થઈ ગયું એમ, 100%. હા, અને 100% રિઝલ્ટ સાથે. હા, અને નકર ઘણા ડોક્ટરોને સાહેબ બતાવ્યું, પણ લગભગ ડોક્ટરોએ મને ઓપરેશન નું કીધું. મેં લગભગ 20 ડોક્ટરને બતાવ્યું છે, એમાં 15-17 ડોક્ટરોએ એમ કીધું કે ઓપરેશન સિવાય આ શક્ય નથી, અને આપણે વગર ઓપરેશન સારું થઈ ગયું. અને 1 રૂપિયાની દવા નહીં પાછી. હા, દવા વગર, સાવ દવા વગર. અને કેટલી વાર તમે અહીંયા આવ્યા? હું આ 5 વખત આવ્યો, પણ હું 3 વખત આવ્યો ને તો સાવ સારું થઈ ગયું. અને મને એમ કીધું હતું કે 10-12 વખત તમારે આવવું પડશે, પણ હું લગભગ 3 વખત આવ્યો ને તો હું ગાડી ચલાવતો થઈ ગયો. હવે અત્યારે કઈ થાય? કોઈ વસ્તુ નહીં સાહેબ અત્યારે. બેસવામાં, ઊભા થવામાં, કોઈ એટલે કોઈ તકલીફ નહીં અત્યારે, હાવ રેડી. અને આજે હું બધાને લઈને આવ્યો છું, કોઈ વસ્તુની તકલીફ નહીં, અને હું પોતે ખુદ ગાડી ચલાવીને આવ્યો છું. વાહ ભાઈ વાહ. તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ? 100%. તમે શું કહેવા માંગો? નહીં, મૂકવાનો. અને હું તો બીજાને પ્રેરણા આપીશ કે તમે ખોટી જગ્યાએ ન જતા, અને સાહેબનો એક વખત સંપર્ક કરજો, અને 100% સારું થઈ જશે. અને અને ઘણી વિડીયો તો એ રીતના ઓલું કરજો કે જેથી માણસને સંપર્ક થઈ શકે તમારો, અને એ ઝડપથી અહીંયા આવી શકે. અને તમારો મોબાઈલ નંબર આપો, ઘણીવાર તમારો જ સંપર્ક ડાયરેક્ટ પેશન્ટ કરી શકે, એવું કરીએ આપણે. હા, મારો નંબર છે 78 74 74 60 60. અમારો નંબર છે. થેન્ક યુ. જે કોઈને તકલીફ હોય એ આ નંબર ઉપર પણ કોલ કરી શકે છે. સરસ, આભાર. આવલું સુઈ જાઉં તા ઊંડો શ્વાસ છોડો, ઊંડો શ્વાસ છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. નીચે નાખો. હજી એક વાર. એટલે લૂઝ. ઊંડો શ્વાસ છોડો. લૂઝ નહીં કરો.
થતો હતો. ઓકે.